નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। સ્વસ્થ રહેવું એ આપણી પોતાની જિમ્મેદારી છે અને સ્વસ્થ રહેવા માટે આપણે આપણી જીવનશૈલીમાં બદલાવ લાવવો ખૂબ જ જરૂરી છે અને સાથે સાથે આપણે ખાવા પીવામાં પણ બદલાવ લાવવો ખૂબ જ જરૂરી છે, કેમ કે સૂત્રો અનુસાર અને એક્સપર્ટ અનુસાર અત્યારે એ સર્વેમાં સામે આવ્યું છે કે અત્યારે જે ક્રોનિક બીમારીઓ થઈ રહી છે એમાં મોટાપો જે છે એ સૌથી મોટી બીમારી બનતી જાય છે અને ઘણા બધા લોકો જે છે એ મોટાપાથી પરેશાન છે અને વજન જેમ વધે છે, આપણું બોડી જો ઓવરવેટ હોય તો આપણા શરીરની અંદર ઘણા બધા પ્રોબ્લેમો આવે છે, જેમ કે ડાયાબિટીસનો પ્રોબ્લેમ, હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, સ્ટ્રોક, થાઇરોઇડ, જોઈન્ટ પ્રોબ્લેમ, આવા બધા પ્રોબ્લેમ વધારે વજનના કારણે આવતા હોય છે। તો આપણી પોતાની જિમ્મેદારી છે કે આપણે આપણું વજન કંટ્રોલમાં રાખવું જોઈએ અને આપણું વજન જો કંટ્રોલમાં હશે, નિયંત્રિત હશે, આઈડિયલ હશે તો આપણે ઘણા બધા પ્રોબ્લેમોથી દૂર રહીશું। ઘણા બધા એવા ડિસીઝ છે કે જે આપણે એનાથી મુક્ત રહી શકીશું। તો ખરેખર લાઈફ ટાઈમ ફિટ રહેવું છે, હેલ્ધી રહેવું છે તો આપણે શરીરને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે, કેમ કે આજે મોટા ભાગના લોકો અને એમાં પણ બાળકોથી લઈને મોટા લોકો સુધી પણ અત્યારે મોટાપાના કારણે લોકો પરેશાન છે અને એમનું વજન વધતું જાય છે। તો ખરેખર વજનને નિયંત્રિત કરવું ખૂબ જરૂરી છે। તો આજે આપણે એના વિશે જ વાત કરવાના છીએ કે વજનને આપણે કંટ્રોલમાં રાખવું તો જોઈએ, પણ ખરેખર આપણી ઉંમર અને આપણી હાઇટના હિસાબે આપણું કેટલું વજન હોવું જોઈએ એ પણ આપણને ખબર હોવી જોઈએ। તો આજે હું તમને એના વિશે જ વાત કરવાની છું કે આપણી ઉંમર અને હાઇટના હિસાબે આપણું વજન કેટલું હોવું જોઈએ। તો સૌથી પહેલા તો ઉંમર અને હાઇટના હિસાબે વજન કેટલું હોવું જોઈએ એ તો પરફેક્ટ છે જ કે એ હિસાબે આપણું વજન હોવું જોઈએ અને વજનનું આકલન કરવા માટે બીએમઆઈને પણ ધ્યાનમાં લેવામાં આવે છે। તો જે લોકોનું બીએમઆઈ 20 થી 25ની વચ્ચે છે એમનું વજન આઈડિયલ છે એવું માનવામાં આવે છે। જો 25 થી વધારે વજન છે તો તમે ઓબેસિટીનો શિકાર છો। વજન વધવાના કારણે તમને ઘણા બધા પ્રોબ્લેમો આવી શકે છે અને બીએમઆઈને જ પરફેક્ટ આંકલન સમજવું ના જોઈએ, કેમ કે બીએમઆઈની સાથે ઘણી બધી એવી બાબતો છે કે જે મેટર કરતી હોય છે। ઘણીવાર આઈડિયલ બીએમઆઈ હોવાના કારણે પણ લોકોના પેટ વધારે હોય, પેટનો ભાગ, પેટના ઇંચ વધારે હોય, એના કારણે પણ બીમારીઓ આવતી હોય છે। તો બંને કમરનો ઘેરાવો અને બીએમઆઈ આ બંને માન્ય હોય છે અને સાથે સાથે આપણી ઉંમર અને હાઇટના હિસાબે આપણું વજન કેટલું હોય એ પણ મેટર કરતું હોય છે। તો ઉંમર અને હાઇટના હિસાબે વાત કરીએ તો કે એક નાનું બાળક 3 મહિનાનું છે અને એની હાઇટ 60 સેન્ટીમીટર છે તો એનું વજન જે છે એ 6 કિલોની આસપાસ હોવું જોઈએ, તો એ આઈડિયલ વજન ગણાય। અને એવી જ રીતે પુરુષોની અંદર જો પુરુષોની હાઇટ 167 છે તો એમનું વજન 65 થી 67ની વચ્ચે હોવું જોઈએ, તો એ આઈડિયલ વજન કહેવાય। અને એવી જ રીતે એમની હાઇટ અને ઉંમરના હિસાબે કેટલું વજન હોવું જોઈએ એનો નાનો એવો ચાર્ટ બાજુમાં આપેલો છે, તો એ તમે જોઈ શકો છો, એના પરથી તમને વધારે ખ્યાલ આવશે। અને એવી જ રીતે મહિલાઓનું વજન પણ એમની હાઇટ અને ઉંમરના હિસાબે હોવું જોઈએ। તો જેમ કે કોઈ મહિલા છે એની હાઇટ 160 છે તો એનું વજન 55 થી લઈને 58ની વચ્ચે હોવું જોઈએ, તો એ આઈડિયલ વજન ગણાય। અને બીજું પણ એમનું વજન કઈ રીતનું છે, શું છે એ જાણવા માટે ચાર્ટ આપેલો છે, એના ઉપર તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે ખરેખર વજન આપણી હાઇટ અને ઉંમરના હિસાબે કેટલું હોવું જોઈએ। તો આપણી ઉંમર અને હાઇટના હિસાબે જો આપણું વજન પરફેક્ટ હશે તો આપણે ઘણી બધી એવી બીમારીઓથી દૂર રહી શકીશું અને આપણા શરીરને સ્વસ્થ રાખી શકીશું। અને હા, જો તમને તમારા આઈડિયલ વજન વિશે પરફેક્ટ માહિતી ના મળતી હોય, તમને ખ્યાલ ના આવતો હોય કે મારું આઈડિયલ વજન કેટલું હોવું જોઈએ, તો તમે મને કમેન્ટ કરો, કમેન્ટમાં તમે મને તમારી હાઇટ જણાવો તો હું તમને જણાવીશ કે તમારું વજન કેટલું હોવું જોઈએ। અને આ વિડીયો જો તમને વધારે ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। અને હા, વજન વધારે છે અથવા તો ઓછું છે તો એને આઈડિયલ પર કઈ રીતે લાવવું એના વિશેની વધારે માહિતી જોઈતી હોય, એના વિશે તમે વિસ્તૃતમાં જાણવા માંગતા હોય તો મારી સાથે તમારો 1-to-1 કોલ બુક કરો।
1-to-1 કોલ બુક કરવા માટેની ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે મારી સાથે 1-to-1 કોલ બુક કરી શકો છો. થેન્ક યુ.